નાનકડી દીકરીનું નામ ટીંકુ હોય તો ગમે. એ જ દીકરી પછી મોટી થાય, યુવાવસ્થાને પ્રાપ્ત કરે, પછી એના લગ્ન હોય. ત્યાં લગ્નમાં કંકોત્રીમાં તમે શું છપાવો? અખંડ સૌભાગ્ય કાક્ષિણી ચિરંજી ટીંકુના લગ્ન. સાંભળવામાં જરા અજુગતું લાગે ને. અને ચાલો નવો જમાનો છે ભાઈ, આવા નામે પાડો, કાંઈ વાંધો નહીં. પણ એ ટીંકુ દીકરી ઘરડી થશે ને, 80-90 વર્ષના ડોહીમાંય થાય ને. અને પછી તમે એને શું કહીને બોલાવો છો? ટીંકુ માં. કઈ બાજુ જઈ રહ્યા છો? હાલો તમને હવેલીએ દર્શન કરવા લઈ જાઓ. અરે જૂનવાણી માણસોના નામ કેવા હતા! ગંગા માં, ગોદાવરી માં, નર્મદા માં, કાવેરી માં, જમના માં, લલતા માં. આપણે બોલીએ ને તો મોઢું ભરાઈ જાય એવા નામ છે. ગંગા માં, જમના માં, લલતા માં, અને એની સામે ટીંકુ માં. બોલીએ તો અજુગતું લાગે, આપણી જીભ થોથરાઈ જાય. જો નામની કથા ચાલી રહી છો, આ કોઈ હસી મજાકની કે બે ઘડી આનંદ નથી કરાવી રહ્યું, હું તમને કોઈ જોક્સ નથી વાંચી રહ્યું. નામનું મહત્વ છે. જેવું બાળકનું નામ હોય એવા એનામાં ગુણ આવીશ. કાંઈક ગુણ એ નામનો આવીશ, એ નામ એને અસર કરીશ. નામ છોડો, ચાલો એક અક્ષરનું આપણે ત્યાં મહત્વ છે. એક અક્ષરે સમયજા વિચાર્યા વગર આપણે બોલતા નથી. આપણે ત્યાં ગુજરાતીનો પાયો શું? તો કે કક્કો, બારક્ષરી. કક્કો છે આપણા ગુજરાતીનો પાયો. મોટા ભાગના જેટલા માણસો અહીંયા બેઠા છે એને હું પૂછું કે ચાલો કોઈને કખગ આખા મોઢે છે અત્યારે, કક્કો બારખડી મોઢે છે, તો લગભગ 90% તો હાથ ઊંચા નહીં કરે. 5-10% માણસો એવા મળે કે જેને કક્કો હજી મોઢે હોય. જનઈમાં ત્યારથી જે શરૂ થયું છે. અને કોઈ અંગ્રેજી મીડિયમ ભણેલા હોય તો એનો કક્કો કયો? તો કે ABCD. એનો કક્કો છે. ગમે એટલા અંગ્રેજી ભણેલા કોઈ હોય ને, એક તો ખાસ ગામડામાં તો બહુ જોવા મળે, શહેરમાં તો અમારે હજી ઓછું છે. પેલા ગુજરાતી મીડિયમમાં ભણ્યા હોય ને એની જાજી કિંમત ન હોય, પણ અંગ્રેજી મીડિયમમાં ભણ્યા હોય ને એની તો બહુ કિંમત. તરત કહે ભાઈ અમારા ગામના એ અંગ્રેજી મીડિયમમાં ભણેલા છે. એવા અંગ્રેજી મીડિયમમાં ભણેલા ગમે એવા ડોક્ટર, એન્જિનિયર હોય ને, મોટા મોટા માણસ હોય, ખૂબ ભણેલા હોય, ખૂબ પ્રિન્સિપાલ દરજ્જાના માણસ, એને પ્રશ્ન કરો કે તમારો કક્કો આજે ABCD છે તો એ પછી બી જ શું કામ આવે? બી પછી સી જ શું કામ આવે? અને સી પછી ડી જ શું કામ મૂકવામાં આવ્યો? એ કોઈ કહી શકે? તો બધા ના પાડી દે કે એ ખબર નથી હો, પેલાથી શીખવાડ્યું એમને એમ ગોખી ગયા ABCD, અને એમની પાસે કોઈ જવાબ નથી હો. ગમે એવા વિદ્વાન કેમ ન હોય અંગ્રેજી, કોઈ જવાબ નથી. જ્યારે આપણી ગુજરાતી ભાષા કેવી છે વિચારો. ગુજરાતી ભાષામાં કખગ વિશે કોઈ આપણને પૂછે ને કે ક પછી ખ શું કામ આવ્યો, ખ પછી ગ શું કામ આવ્યો, તો આપણી પાસે રીતસર પ્રમાણ છે, જવાબ છે. અને એ શાસ્ત્ર મુજબનું, કોઈ ઘરના જવાબ નહીં દઉં. અક્ષર બ્રહ્મની રચના કેમ થઈ? અક્ષર બન્યો ક્યાંથી? મહાદેવજી, શિવજી તાંડવ નૃત્ય કરી રહ્યા હતા, પોતાનું ડમરું વગાડી રહ્યા હતા. સંસ્કૃત ભાષાના સૌથી મોટા વ્યાકરણના વિદ્વાન કોણ થઈ ગયા? તો કે પાણિની નામના ઋષિ. એ પાણિની ઋષિ સામે બેઠા છે, મહાદેવજી છે તાંડવ નૃત્ય કરી રહ્યા છે, ડમરું વાગી રહ્યું હતું. એ ડમરુમાંથી એક પછી એક સ્વર બહાર નીકળાશે, જેને માહેશ્વર સૂત્ર કહેવામાં આવ્યા છે. પાણિનીય ઋષિ એ એક પછી એક સૂત્રને આમ ક્રમબદ્ધ કરતા ગયા. ऐ ओण रुल रुक ऐ ओंग ऐ औच हय वरट लण यम गण नम जभय गड़ दस जब गड़ दस
ખફ ચટત ચટ તૌ કપઈ સસર હલ, આવા 16 સૂત્ર એ ડમરૂમાંથી આમ નાદ નીકળ્યા, એને એક બાજુ મૂકી દીધા. પછી પાણીનીય ઋષિ આ મહાત્માએ વિચાર કર્યો કે આ બધા તો આડા અવડા અક્ષર છે, ખફ ચટત ચટ, આના કરતા હું એને લાઈનબદ્ધ કરું તો. એટલે બધા અક્ષરોમાંથી જેટલા અક્ષરો કંઠાગ્ર ગળામાંથી નીકળ્યા એ અક્ષરોને પેલી લાઈનમાં મૂકી દીધા. એટલે સૌથી પહેલા ક ખ ગ ઘ ગ એ બધા ગળામાંથી સ્વર નીકળે. તમે બોલો એટલે તમને ખબર. એ ગળામાંથી જેટલા સ્વર નીકળ્યા એને પેલી લાઈનમાં મૂકી દીધા. ત્યાર પછી આ મહાત્માએ વિચાર કર્યો છે કે હવે હું જરા મારી જીભનો ઉપયોગ કરું. ગળાનો તો થઈ ગયો. પછી આ મહાત્માએ પોતાની જીભને જરા બેવડી વાળી દાંતનો ઉપયોગ કર્યો કે જીભને દાંત સુધી અડાડી તો ચ છ જ ઝ ત્યાં સુધીના અક્ષર નીકળ્યા, જે બીજી લાઈનમાં મૂકી દીધા. પછી આ ઋષિ મહાત્માએ વિચાર કર્યો કે હું મારી જીભને દાંતે અડાડું છું તો જરા વધારે બેવડી વાળું તો બેવડી વાળી એટલે ટ ઠ ડ ઢ ણ સુધીના અક્ષર નીકળ્યા છે. ત્યાર પછી વિચાર કર્યો છે કે હું આખી બેવડી વાર દઉં, ત થ દ ધ અને ન સુધીના અક્ષર નીકળ્યા છે. પછી આ મહાત્માએ વિચાર કર્યો છે કે ગળાનો ઉપયોગ થઈ ગયો, જીભનો ઉપયોગ થઈ ગયો, દાંત અને તાળવાનો ઉપયોગ થઈ ગયો. હવે હું માત્ર મારા બે હોઠને ભેગા કરી લઉં તો, હોઠનો ઉપયોગ કરું તો. બે હોઠ ભેગા કર્યા તો પ ફ બ ભ અને મ સુધીના અક્ષર નીકળ્યા. એ ચોથી લાઈનમાં મૂકી દીધું. પછી આ મહાત્માએ વિચાર કર્યો છે કે હવે મારે માત્ર મારા પેટનો ઉપયોગ કરવો છે, ઉદરનો ઉપયોગ કરું. તો પેટમાંથી જે અંદરથી સ્વર નીકળ્યા ય ર લ વ શ સ ક્ષ હ ડ ક્ષ ને જ્ઞ સુધીના આખી બારખડી તૈયાર કરી દીધી. સૌથી પહેલા કંઠાગ્ર, પછી દંતવ્ય, પછી ઓષ્ટવ્ય, પછી તાલવ્ય, પછી મૂર્ધન્ય. એમ એક એક પછી એક અક્ષરો આમ હરોળમાં મૂકતા ગયા અને આખી બારખડી તૈયાર થઈ ગઈ છો. તો આપણી પાસે જવાબ છે કે આ વ્યાકરણ, આ અક્ષર કઈ રીતે બન્યા. એબીસીડી વાળા પાસે જવાબ નથી, કક્કા વાળા પાસે જવાબ છે. એક એક અક્ષરનું નિર્માણ કઈ રીતે થયું છે. એક અક્ષર સમય વિચાર્યા વગર ન બોલી શકાય. આમાંથી મોટા ભાગના જુનવાણી માણસો બેઠા છે ને, જેટલા 40-50 વર્ષથી ઉપરના છે એ બધા પાટી પેનથી ભણીને મોટા થયા છે. આજકાલની જેમ આ બધી મોડર્ન નિશાળો ન હતી કે પેલા અસાઇનમેન્ટ ને સ્વાધ્યાય પોથી ને આવું કાંઈ ન હતું. આપણે ભણવા જતા તો હું ભણવા લઈને જાત, એક થેલી હોય, એ થેલીમાં એક પાટી હોય, એક પેન હોય અને પેલું એક નાનકડું કપડું હોય ને એનાથી બધું લોહી નાખતા. એક પેલા પાણીની નાનકડી બોટલ ભરીને જતા, નાનકડી બોટલ ભરીને જાય, પેલા પાટીમાં લખીએ, આમ 2-4 ટીપા નાખીએ, કપડાથી બધું લોહી નાખીએ અને વળી પાછું લખવા માંડ. વિચાર તો કરો, પેલા તમે જે ભૂલ કરતા એને કપડાથી ભૂસી શકતા અને પાછું નવું નિર્માણ કરી શકતા, લખી શકતા. આ ઇન્ડિપેન હાથમાં આવી ને પછી તમે તમારી ભૂલ સુધારી નથી શકતા. વિચારજો, જે જૂનવાણી માણસો ભણ્યા ને ત્યારે તમને મોકો આપતા કે તમે તમારી ભૂલ સુધારી શકશો. ઇન્ડિપેન વાળા પોતાની ભૂલ સુધારી નથી શકતા. અને આપણે પાટી પેનમાં લખતા અને ભેગી એક ચોપડી રહેતી. એ ચોપડીનું નામ કોઈને યાદ છે? કોઈને યાદ હોય તો મોટેથી બોલજો, ખરેખર કહું છું. હા, કોક બોલ્યું, બોલો બોલો, જોરથી બોલો, કોઈ વાંધો નહીં. દેશી હિસાબ. એક એવી ચોપડી હતી, દેશી હિસાબ. એ ભણતા, એ ચોપડી બધા પાસે હતી. એ દેશી હિસાબના પહેલા પાના ઉપર શું હોય? ક ક
કમળનો ક, ક કલમનો ક, ખ ખડિયાનો ખ, ગ ગણપતિનો ગ, ઘ ઘરનો ઘ, અને ચ શેનો હોય? ચકલીનો ચ. આ બધા ખાલી ચિત્રો મૂક્યા કે આપણને જોઈ જોઈને મજા આવે, બે ઘડી આનંદ આવે? નહીં હો, સમજજો. દેશી હિસાબમાં આ જ ફોટા શું કામ મૂક્યા? એટલે ક કલમનો જ ક થયો, કાગડાનો ક કા ન થયો? કાં ખ છે ખડિયાનો થાય, ખોટા બોલાનો ન થાય? આ ચ ચકલીનો જ કાં થયો, કાળા ચોરનો ચ કાં ન થયો? સમજજો, એમને ચિત્રો નથી મૂક્યા, આની પછવાડે તર્ક છે. દેશી હિસાબનું પેલું પાનું કે જ્યાંથી ભણવાની શરૂઆત કરું, એમાં શું લખેલું છે? ક કલમનો ક. જીવનની શરૂઆત હંમેશા ભણવા ગણવાથી કરજો. પેલું કામ શું છે? તો કે ભણો, કાંઈ કામ નથી કરવું, માત્ર ભણો. એટલે ક કલમનો ક. ત્યાર પછી ખ ખડિયાનો ખ. જે ભણેલા છો, જે શીખ્યા છો, એનો ઉપયોગ કરજો. એટલે ખ ખડિયાનો. હવે તમારી રીતથી કલમ ઉપાડો, એટલે ખ ખડિયાનો ખ. ત્યાર પછી ગ ગણપતિનો ગ. જો ભણેલા હશો, જો એનો ઉપયોગ કરશો, તો ગ ગણપતિનો ગ. તો રિદ્ધિ ને સિદ્ધિ તમારે ત્યાં આવશે, તો રૂપિયા પૈસા વાળા થશો, તો નોકરી ધંધો કરતા શીખશો. ત્યાર પછી ઘ ઘરનો ઘ. ભણેલા હશો, વ્યાપાર ધંધો કરતા હશો, નોકરી ધંધા કરતા હશો, તો ઘરના ઘર કરી શકશો, નહીતર ભાડાના જ મકાનમાં રહેવું પડશે. એટલે ઘ ઘરનો ઘ. અને ત્યાર પછી ચ ચકલીનો ચ. કે જો ભણેલા ગણેલા હશો, જો વ્યાપાર ધંધો કરતા હશો, જો ઘરના ઘર હશે, તો ચકલી ઉડતી ઉડતી આવશે ને તમારી આ લગ્ન કરશે. ભાડાના મકાનમાં ચકલી નથી આવતી હો. ઘરનું ઘર કરવું પડે તોય ઉડતી ઉડતી આવે, નહીતર પેલા જ ના પાડી દે કે નહીં ભાડાનું મકાન છે. સમજજો, આ બધા ચિત્રો એમને એમ નથી મૂકવામાં આવ્યા, એની પછવાડે આખું તર્ક છે. એ સમજાવે છે કે જીવન કેમ જીવાય. એક અક્ષરનું આપણે ત્યાં મહત્વ છે. નામની વાત છોડો, માણસોના નામ એવા હતા ભાઈ. જો કે પછી એક સારું છે કે હમણાં પાછો એ જમાનો આવ્યો છે, હવે બધા નામ છે ને પાછા સંસ્કૃત તરફ વળ્યા છે. હવે પાછા બધા જૂનવાણી નામ શરૂ થયા છે. પણ એમાં પાછું ધ્યાન રાખવું પડે કે સંસ્કૃત નામ પાડો એનો વાંધો નથી, સારું છે, પણ એનો અર્થ પેલા જાણી લેવું. એમને એમ નામ ન પાડી શકે. અમારે એક યજમાનના દીકરાનું નામ હતું ખરેશ. ખરેશ. હવે ખર એટલે ગધેડો થાય સંસ્કૃતમાં, અને ઈશ એટલે જે ગધેડાનો ઈશ્વર હોય એને ખરેશ કહેવાય. એવી જ રીતથી લગભગ બાજુમાં જ માણાવદરની બાજુમાં જિંજરી ગામ છે. એ જિંજરી ગામમાં અમારી 22 વર્ષ પહેલા કથા હતી. અને જિંજરી ગામમાં જે દીકરી હતા, યજમાનના જે દીકરી હતા, એનું નામ શ્લેષા હતું. શ્લેષા, શ્લેષા. પછી તો જ્યારે જ્યારે નામ બોલે ને એટલે મને જરાક આમ બે ઘડી હસવું આવે. પછી તો બધા એને બોલાવતા હોય, શ્લેષા અહીંયા આવ, શ્લેષા આ વસ્તુ ત્યાં મૂકી દે, શ્લેષા પૂજામાં આવી જા. જ્યારે એનું નામ લે એટલે મને જરા મૂછમાં હસવું આવે. પછી તો એ દીકરીને ખબર પડી ગઈ કે શાસ્ત્રીજી જ્યારે મારું નામ લેવાય છે ને ત્યારે તમે જરા દાંત કાઢો છો, તો મને જરા કહેશો કે તમે દાંત શું કામ કાઢો છો, હસો છો શું કામ? મેં કીધું દીકરી માફ કરજે, પણ તારું નામ સારું એવું છે ને કે મને જરા હસવું આવે છે. મને કે કેમ? સંસ્કૃતનું નામ છે, અમે જોયું છે. મેં કીધું હા એ વાત સાચી, નામ સંસ્કૃતનું છે, પણ દીકરી તને ખબર છે કે આનો એક અર્થ શું થાય? મને કે એ ખબર નથી, અમે તો પેલા ગૂગલમાં જોયું ને પાડી દીધું. પછી મેં એને શ્લેષા શબ્દનો અર્થ કીધો કે શ્લેષા કેને કહેવાય. કે જો અત્યારે બહુ ગરમી પડી રહી છે ને, ગરમી પડતી હોય એટલે આપણે બહુ લીંબુ શરબત પીએ, આઈસ્ક્રીમ ખાય,
પેલા એસીમાં બહુ ઠંડી હવા ખાય તો આપણને શરદી થઈ જાય, અને શરદી થઈ જાય ને ત્યાર પછી આપણા નાકમાંથી એક પ્રવાહી બહાર નીકળવા લાગીશ, જે રૂમાલમાં ભેગું થતું હોઈશ, અને રૂમાલમાં જે પ્રવાહી ભેગું થાય એને શ્લેષા કહેવાય. અને પછી તો એ દીકરી એવી શરમાણી છે કે બીજે દિવસે જઈ અને એને એફિડેવિટ કરાવી અને પોતાનું નામ સંગીતા પાડી લીધું. મારે નામ જ નથી રાખવું. અને ખરેખર તમે તપાસ કરો તો તમને ખ્યાલ આવે કે શ્લેષા શબ્દનો અર્થ શું થાય. તો આવા નામનું પાછું કોઈ મહત્વ નહીં. નામ એવું એક ઉત્તમ નામ પાડો. તમારા બાળકનું નામ એવું પાડો કે તમે એ બાળકને બોલાવો ને તો મોઢામાંથી ભગવદ નામ નીકળે છે. આજે પરમાત્માના નામની કથા ચાલી રહી છે. આજ ગર્ગાચાર્યજી નંદ બાવાને જ્ઞાન કરાવે છે કે નંદ, તમારો જે આ મોટો દીકરો છે ને એ બધાને રમણ કરાવવા વાળો થશે, એટલે લોકો એને બળરામ કહીને બોલાવશે. બલમાં આ દીકરો એટલો અધિક થશે કે લોકો એને બલભદ્ર કહીને બોલાવશે. કોઈ સમયમાં માયાએ એનું આકર્ષણ કર્યું હતું, એ જાણવા વાળા લોકો એને સંકર્ષણ કહીને બોલાવશે. બળરામજીના નામ પાડ્યા છે. પછી જ્યારે પરમાત્માના નામ પાડવાનો સમય આવ્યો ત્યારે તો ગર્ગાચાર્યજી ત્યાં સુધી બોલ્યા હશે કે અરે નંદ, તમારો જે આ નાનકડો દીકરો છે ને એ તો સાક્ષાત ઈશ્વરનો અવતાર છે. આને ઓળખતા શીખજો. આ કોઈ સામાન્ય બાળક નથી, આ સાક્ષાત પરમાત્મા છે. જગતનો નાથ તમારે ત્યાં દીકરો બનીને આવ્યો છે. આના તો પરાક્રમે નામ પડશે. આ દીકરો શરીરે શ્યામ રંગનો છે, એટલે લોકો એને ઘનશ્યામ કહીને બોલાવશે. મેઘશ્યામ અને શ્યામ કહીને બોલાવશે. પરમાત્મા શરીરે શ્યામ રંગના, કાળા નતા હો. ભગવાન કાળા નતા, પરમાત્મા શ્યામ રંગના. અને કાળો રંગ અને શ્યામ રંગ એ બે જુદા જુદા છે. આંખમાં આંજણ આંજીએ ને એ મેષનો રંગ કાળો, પણ શ્યામ રંગ કેને કહેવાય? કાળા રંગને શ્યામ રંગ કહેવાય? ન કહી શકાય ભાઈ, એ કાળો જ રંગ છે. શ્યામ રંગ કેને કહેવાય? શ્રાવણ ભાદરવામાં વરસાદ વરસતું હોય ત્યારે જે પેલા કાળા ડિબાંગ વાદળાઓ આપણે બોલીએ ને, એ ઘેરાણા હોય ત્યારે વાદળાઓનો રંગ કેવો હોય છે? જરા ભૂરો રંગ હોય છે. સાવ કાળો રંગ નથી હોતો, સેજ ભૂરો રંગ હોય છે. એ જે વાદળાઓનો રંગ હોય એ ઘનશ્યામ, મેઘશ્યામ, એ પરમાત્માનો રંગ છે. મુખ્ય રંગ કેટલા હોય? મુખ્ય રંગ કેટલા? તો કે 3 રંગ. એ ભણવામાં આવતું. લાલ, પીળો અને વાદળી મુખ્ય રંગ કહેવાય. બાકીના રંગો તો મેળવણીથી થાય. કવિતાઓ. મુખ્ય રંગ કેટલા? 3. લાલ, પીળો અને વાદળી. અને 3 રંગો ભેગા કરો. પેલી કલરની એક પેટી હોય, એમાં લાલ, એમાં પીળો રંગ નાખો, એમાં વાદળી રંગ નાખો, અને પછી 3ને હલાવી લ્યો. અને 3માંથી જે ચોથો રંગ બને એ શ્યામ રંગ. એ જે રંગ બન્યો, હા, એ ઠાકોરજીનો રંગ, એ શ્યામ રંગ. જે 3 રંગો, 3 પ્રકૃતિ આવીને એકાકાર થઈ ગઈ. સાત્વિક, રાજસ અને તામસ 3 જ્યાં એક બને એમાંથી શ્યામ રંગ આવે છે. જો ઠાકોરજીનો બધા શ્રૃંગાર કરે છે ને, ઘરે લાલા બિરાજતા હોય, ઠાકોરજીનો શ્રૃંગાર કરો તો શ્રૃંગારમાં તો અનેક વસ્તુ આવે છે. ગળામાં ગોપમાળા આવે, કાનમાં કુંડલ આવે, માથે મુકુટ કે પાઘ આવે, જમણી બાજુ તુર્રો આવે, મૌક્તિકની માલા આવે, જડાવની માલા આવે, કમરે કંદરો આવે, હાથમાં બાજુબંધ આવે, પગમાં પાયલ આવે, ઘણું આવે. પણ એ બધું ધરાવ્યા પછી જો તમે ભગવાનને ગુંજામાળા નથી ધરાવતા તો તમારો શ્રૃંગાર અધૂરો છે, હજી પૂરો નથી થયો. અને બીજો કોઈ શ્રૃંગાર નથી, માત્ર ગુંજામાળા ધરાવી દીધી તો એ પરમાત્માનો શ્રૃંગાર પૂરો થઈ ગયો.
તોય પરમાત્મા કહેશે કે બધું આવી ગયું. ગુંજામાળા જોઈ છે ને, ઠાકોરજીના ચરણારવિંદમાં હોય. એ ગુંજામાળાનો જે મણકો હોય એને ધ્યાનથી જોજો, એમાં પણ તમને 3 જ રંગ જોવા મળશે. સૌથી પહેલા નીચે આમ કાળો રંગ હશે, એની ઉપર લાલ રંગ હશે, અને એની ઉપર જરા ક્રીમ રંગનું ટપકું હશે. એ સાત્વિક, રાજસ અને તામસ, આ 3 પ્રકૃતિ થઈ ગઈ. પેલા તો રંગો 7 કહેવાતા ને, 7 રંગ. ઇન્દ્રધનુષમાં કેટલા રંગ? 7 રંગ. સપના કેટલા રંગના? 7 રંગના. એ 7 રંગ ક્યાં ક્યાં? આજ તો તમને બધાને એમ લાગશે કે શાસ્ત્રીજી આજ તો ઇન્ટરવ્યુ લઈ રહ્યા છે. સારું, બધું પેલાથી ખબર હોત તો ભણી ગણીને તૈયારી કરીને આવત ને. પણ વિચાર કરો કે મુખ્ય જે 7 રંગ છે એ બધું ભણવામાં આવતું, અને આપણી પેઢીને જ યાદ છે. આજકાલની પેઢીને કોઈને યાદ નહીં હોય. 7 રંગ યાદ કરવાનું એક સૂત્ર આવતું. બોલો બોલો, જોરથી બોલો, કોઈ વાંધો નથી. જાની, આ બધા નાનકડા પોતરા પોતરીને શીખવાડજો. આ એક શબ્દ યાદ રાખો, જાની વાલી પીનારા. બીજું કાંઈ યાદ રાખવું ન પડે. જા એટલે જાંબલી, ની એટલે નીલો, વા એટલે વાદળી, લી એટલે લીલો, અને પીનારા પીળો, નારંગી અને રાતો. 7 રંગ. એક શબ્દ ખાલી યાદ રાખતા, જાની વાલી પીનારા, અને આપણને બધું યાદ રહી જતું. આ જૂનું ભણતર છે, આ જૂનું ભણતર છે. આપણને આ બધું જ્ઞાન કરવામાં આવતું. પરમાત્માનો રંગ કયો છે? કાળો રંગ નહીં, ઈશ્વર શ્યામ રંગના છે. આજ ગર્ગાચાર્યજી બોલ્યા છે કે તમારો દીકરો છે ને એ સાક્ષાત ઈશ્વર છે. જગતનું આકર્ષણ કરશે અને ચરણારવિંદની ગતિ આપશે, એને કૃષ્ણ કહેવાય. આકર્ષયતિ ઇતિ કૃષ્ણ. જે જગતના જીવોને ખેંચી અને ચરણારવિંદ સુધી લાવે અને ચરણારવિંદની ગતિ પ્રદાન કરે, એને કૃષ્ણ કહેવાયો. એ કૃષ્ણ શબ્દનો અર્થ છે. એ પરમાત્માના નામ પાડવામાં આવ્યા, બળરામજીના નામ પડ્યા, અને પછી ગર્ગાચાર્યજી ઉભા થઈ ગયા છે કે બસ હવે રજા આપો, મારું કાર્ય પૂર્ણ થયું, હવે હું જાઉં. જશોદામાં ના પડે છે કે નહીં મહારાજ, બ્રાહ્મણના દીકરાને ઘરેથી એમને એમ ન મોકલી શકાય, અમારા ઘરે ભોજન લ્યો. ગર્ગાચાર્યજી ના પાડે છે કે દેવી કેવી વાત કરો છો, તમે ગોવાડિયા છો, અમે બ્રાહ્મણ છીએ, તમારા ઘરનું ભોજન ન લઈ શકાય, અમારો બ્રાહ્મણ ધર્મ છે. જશોદામાં એ કીધું છે કે હું તમને રાંધી દઉં તો ન લઈ શકો ને, કાચો સીધો આપું, તમે તમારી મેળે રસોઈ બનાવી લ્યો, બસ પછી તો વાંધો નથી ને. એ બાને મારા ઘરનું દ્રવ્ય તો સ્વીકાર થશે, મને એમ તો થશે કે મારા ઘરનો અનાજનો તો ઉપયોગ કર્યો. ગર્ગાચાર્યજીએ કીધું છે કે હા, કાચો સીધો આપો ને તો હું મારી મેળે બનાવી લઉં. જશોદામાં એ ગૌશાળાના બધા દરવાજા બંધ કર્યા. ગોપીજનોને પણ કીધું છે કે જો અંદર ગોરબાપા છો, એ ગોરબાપા રસોઈ કરતા હોય કે પાઠ કરતા હોય, જી કરતા હોય એને અંદર કરવા દેજો, કોઈ વચમાં આડા આવતા નહીં, એનાથી હમણાં કલાક આઘા રહેજો. બધાને ત્યાંથી બહાર કાઢ્યા, દરવાજા બંધ કર્યા. ગૌશાળાના ખૂણામાં લીપી ઘૂપીને એક આટ તૈયાર કર્યો, એક સુંદર મજાનો ચૂલો બનાવ્યો છે, બાજુમાં બધી સામગ્રી મૂકી દીધી છે. એ દાળ ને ચોખા ને ઘીની તપેલી ભરીને મૂકી દીધી ને બધી વસ્તુ મૂકી દીધી છે. અને ગર્ગાચાર્યજી રસોઈ કરવા બેઠા. હવે વ્રજના બ્રાહ્મણ હતા, મથુરાના બ્રાહ્મણ ખાવા પીવાના બહુ શોખીન હતા. રસોઈ બહુ સુંદર બનાવીશ, ચૂરમાના લાડુ બનાવ્યા અને ત્રેવટી દાળ બનાવી, બટેકાનું શાક, સંભારો, બહુ સુંદર રસોઈ બનાવીશ. પણ રસોઈ તૈયાર થઈ ગઈ એટલે સીધે સીધું ભોજન શરૂ ન કરે. કેમ તો કે બ્રાહ્મણના દીકરા હતા ને, અને બ્રાહ્મણના દીકરા સૌથી પહેલા ઠાકોરજીને અરોગાવે, પછી પોતે ભોજન લે. હવે જે ગૌશાળામાં હતા કે ઠાકોરજીના ચિત્રજી તો ત્યાં હોય ને, કરવું શું? અંગીકાર કઈ રીતે કરાવો? તો કે એક આમ દોરી બાંધી પોતાનો ઉપરણો છે એનો પડદો બનાવ્યો,
જે સામગ્રી બધી તૈયાર કરી હતી એ સામગ્રીને બધી આમ સામે મૂકી દીધી છે. અને ગર્ગાચાર્યજી વચમાં ટેરો, બીજી બાજુ સામગ્રી, આ તરફ પોતે આંખ બંધ કરી અને તો મંત્ર ભણવા લઈ ગયા, ભગવાનનું આવાહન કરવા લઈ ગયા, બોલાવા લઈ ગયા. ભો બ્રહ્મન ઇહા ગચ્છ ઇહ તિષ્ઠ. ભગવાન નંદ ભવનમાં આમ ગોઠણીયા ભેર આટા મારી રહ્યા હતા. ભગવાનના કાને આ શબ્દો સંભળાણા છે. ઓહો, હારું નંદ ભવનમાં મંત્ર ભણવા વાળું કોણ આવી ચડ્યું? જોવું તો ખરા, આ મંત્ર કોણ બોલી રહ્યું છે? પરમાત્મા દોડતા દોડતા આવ્યા છે. ગર્ગાચાર્યજીની આંખો બંધ છે. પાછા ગર્ગાચાર્યજી બોલે, ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા. ભગવાન એક હાથમાં લાડુ લે, એક હાથમાં બાટી લે. પરમાત્મા છે તો આવાહન પ્રિય દેવતા છે, ભાવથી બોલાવો, ભગવાન દોડ્યા દોડ્યા આવે. ગર્ગાચાર્યજી જ્યાં મધ્યે પાન્યમ સમર્પયામીન, ઉત્તરા પોષણમ સમર્પયામીન, એ જલ છોડી અને જ્યાં ટેરો હટાવીને જુએ છે તો પરમાત્મા તો ઠાઠથી વિરાજે છે. ઈશ્વર તો હાથથી આમ લાડુ ખાઈને મોઢામાંથી અડધો લાડુ આમ બહાર નીકળતો હોય. અને ગર્ગાચાર્યજીએ બૂમો પાડી છે, જશોદા બહાર આવો, જો તારા દીકરાએ બધું અભડાવી દીધું ને, પેલા તો બ્રાહ્મણને ઘરે જમવા બોલાવો છો ને પછી એને અભડાવી દો છો ને. જશોદામાએ હાથ જોડ્યા છે કે ગોર બાપા જરા ધીમે તો રાડો પાડો, એક તો તમારું રૂપ જ પેલાથી બાઘડા જેવું છે, મારો દીકરો નાનકડો છે બીજા છે. ગર્ગાચાર્યજીએ કીધું છે પણ આ બધું અભડાઈ ગયું, એનું શું કરવું? જશોદામાએ કીધું છે કે અભડાઈ ગયું ને, ચિંતા ન કરો, આમાંથી કોઈ વસ્તુ ગાફેલ નહીં જાય, બેકાર નહીં જાય. સાંજ પડશે ને એટલે બધા ગોપીજનો મારા ઘરે બેસવા આવીશ, એ બધાને હું આમાંથી કણકા કણકા આપીશ ને તો આ બધું ખલાસ થઈ જવાનું છે, પૂરું થઈ જશે. હું પ્રસાદી રૂપે આપી દઈશ, તમને હું નવો સીધો આપું છું. બસ તમે પાછી રસોઈ બનાવો, આ વખતે કોઈ નહીં આવે. બસ વળી ગર્ગાચાર્યજીએ બીજી વાર રસોઈ બનાવી. વળી પાછા ચૂરમાના લાડુ, ત્રેવટી દાળ, બાટી ને શાક બધું સુંદર બનાવ્યું છે. પણ રસોઈ તૈયાર થઈ ગઈ એટલે પાછા બ્રાહ્મણના દીકરા પાછો ટેરો બાંધો, પાછી સામગ્રી સામે પાર, પાછા ભગવાનને બોલાવ્યા. ભો બ્રહ્મન ઇહા ગચ્છ. ભગવાને ફળિયામાંથી જ જવાબ આપ્યો છે કે લે આવ્યો, તું બોલાવે છે ને આવું છું ને, મારી મેળે નથી આવું. બાકી તું મને જ્યારે જ્યારે હૃદયથી સાથ પાડીશ ને હું દરેક જગ્યાએ આવીશ, દરેક વખતે આવીશ. આ વખતે પરમાત્મા દોડતા દોડતા આવ્યા છે. ગર્ગાચાર્યજી મંત્ર વણી અને આમ એક એક રીમ પ્રાણાય સ્વાહાન, રીમ અપાનાય સ્વાહાન. ભગવાન લાડુ ઉપાડશે, લે લાડુ ખાધો સ્વાહા, લે બાટી ઉપાડી સ્વાહા. એ જ્યાં ટેરો હટાવીને જુએ છે તો ભગવાન ઠાઠથી વિરાજે છે. ભગવાનનો એક ચરણારવિંદ છે દાળના તપેલામાં દાળ હલાવી રહ્યો છે, એક હાથ છે ભાતના ચાયણામાં ખૂચેલો છે. આમ લાડુ ને બાટી ને એ મોઢામાંથી આમ બહાર નીકળી રહ્યા છે. ગર્ગાચાર્યજીને પાછો ગુસ્સો આવ્યો કે હું જશોદાને પાછી બોલાવું. પણ વળી વિચાર થયો છે કે જશોદાને પાછી બોલાવીશ અને જશોદા એમ કહેશે કે હું તમને ત્રીજો સીધો આપું તો મારે હારી રસોઈ કેટલીક વાર બનાવી. અને ગોર બાપાના પેટમાં કાકીબા લઈ ગયા હતા. પછી તો ગર્ગાચાર્યજીએ ચારેય તરફ દ્રષ્ટિ કરી કે પેલા વેલા તો કોઈ જોવે છે, તો કોઈનું ધ્યાન નતું, કોઈ જોતું નતું. પછી તો ગર્ગાચાર્યજીએ વિચાર કર્યો કે હવે અભડાઈ ગયા ભલે અભડાઈ ગયા, બીજું શું થાય, ભલે અભડાઈ ગયા. આમે જે કઈ દોષ છે એ તો દેખાના દોષ છે ને. બંધ બારણે તો આપણે કેટલાય ગોરખ ધંધા કરી લઈશ, કોઈને ખબર પડવા નથી દેતું. દેખાના દોષ. હવે અભડાઈ ગયા ભલે અભડાઈ ગયા. પણ આ નંદના છોરાને એક તમાચો એવો મારીશ
કે બીજી વાર કોઈ બ્રાહ્મણની બાજુમાં જતા વિચાર કરવો જોઈએ. એટલે જશોદામાએ બાટીમાં અને લાડુમાં નાખવા માટે આખી ઘીની તપેલી ભરીને આપી હતી ને, આખી ઘીની તપેલી ભરીને આપી. ગર્ગાચાર્યજી એ ઘીની તપેલીમાંથી થોડુંક આમ ઘી લઈ અને પોતાના જમણા હાથ ઉપર લગાડે છે કે તમાચો એવો મારવો હશે કે એના ગાલ ઉપર 15 દિવસ સુધી નિશાન ઉઠી જવા જોઈએ. આમ બરાબર હાથમાં ઘી લગાડી રહ્યા છે. પરમાત્મા લાડુ ખાતા ખાતા આમ ત્રાહી નજરે જોઈ રહ્યા છે. હા, ગોર બાપા હાથમાં ઘી લગાડી રહ્યા. ગણેલો ગણેલો મોહ પામી ગયો, વિદ્વાન મોહ પામી ગયો. આપની લીલામાં કોઈ બાળક મોહ પામે એમાં શું મોટી વાત? આજ મારા જેવો ઘરડો, આજ મારા જેવો વયોવૃદ્ધ મોહ પામી ગયો. જો કથા કેવી છે વિચારજો. એક 5 મિનિટ પહેલાની કથામાં, 15 મિનિટ પહેલાની કથામાં આપણે એમ સાંભળી રહ્યા છીએ ને કે ગર્ગાચાર્યજી નંદ બાવાને જ્ઞાન કરાવે છે કે નંદ, તમારો જે આ નાનકડો દીકરો છે ને એ સાક્ષાત પરમાત્મા છે. આ ઈશ્વરનો અવતાર છે. આ પૃથ્વીનો ભાર ઉતારવા આવ્યો છે. આને ઓળખતા શીખજો. આ સાક્ષાત ઈશ્વર છે. થોડી વાર પહેલા નંદ બાવાને એમ કહી રહ્યા છે કે આ સ્વયં પ્રભુ છે, ભગવાન છે. અને એ જ ગર્ગાચાર્યજી ભૂલી ગયા, તમાચો મારવા માટે હાથ ઉગામ્યો છે. ઈશ્વર છે ને, ઈશ્વરને બોલાવવા સહેલા છે, ઈશ્વરનું આવાહન કરવું સહેલું છે. પણ ઈશ્વર જ્યારે સામે આવીને ઊભા રહી જાય છે ને ત્યારે એને ઓળખવા બહુ કઠિન છે. એ બહુ અઘરા છે. બોલાવવા સહેલા છે. પેલા મોરબી ગામ છે ને આપણા ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં મોરબી ગામ છે. લગભગ 1980ની આસપાસ ત્યાં મોટી જળ હોનારત થઈ, મચ્છુ હોનારત થઈ હતી ને, મચ્છુ જળ હોનારત. કે ત્યાંના નગરપાલિકાના તંત્રના હિસાબે માણસોને ખબર મોડી પડી. એ ડેમ તૂટી ગયો, ડેમનું પાણી છે એ ગામમાં આવી ગયું અને આખું ગામ ડૂબી ગયું. હજારો પ્રાણીઓ મૃત્યુ પામ્યા, હજારો માણસો મૃત્યુ પામ્યા. એ મોરબીમાં એ જળ હોનારત થઈ એની પહેલા એક ડોશીમાં રહેતા હતા. એકલા જીવ, એકલા માજી, ઘરમાં બીજા કોઈ સભ્ય નહીં. એક ઠાકોરજીનું મંદિર, એ ઘરમાં લાલો બિરાજે અને માજી, 2 જ જણા. પણ આ માજી ઠાકોરજીની એટલા ભાવથી સેવા કરે, એટલા ભાવથી સેવા કરે કે રીતસર ઠાકોરજી એ માજી જોડે વાતો કરતા. આમ સામ સામે વાતચીત ચાલતી, રીતસર વાતો કરતા, એટલા ભાવથી સેવા કરે. એવામાં પછી આ વરસાદના દિવસો આવ્યા છે. પછી તો વરસાદની આખી હેલી ઉપડી છે. પેલા ડેમના પાણીનું સ્તરે એટલું બધું ઊંચું આવી ગયું કે ધીમે ધીમે ડેમ છે તૂટવાનો સમય આવી ગયો છે. પછી તો પેલા નગરપાલિકાના માણસો છે ને એ આમ તંત્ર આખું જાગી ગયું છે, સફાળા જાગી ગયું છે. પછી તો આખા ગામમાં ગાડીઓ દોડવા લાગી, ભૂંગરા વાગવા લાગ્યા. ચાલો ચાલો, ગામની બહાર નીકળી જાઓ, મચ્છુનું પાણી હવે ગમે ત્યારે ગામમાં આવશે, ગામ ડૂબી જવાનું છે. ધીમે ધીમે બધા માણસો ગામની બહાર નીકળવા લાગ્યા. પછી તો જે શેરીના માણસો હતા એ બધા બહાર નીકળવા લાગ્યા છે. પણ પેલા માજી એકના 2 ન થયા કે નહીં, હું એમને એમ તો નહીં જ જાઉં. ઠાકોરજીના મંદિર સામે આમ હઠ પકડીને બેઠા કે તું મને તેડવા આવ તો હું આવું, નહીતર નહીં આવું. એ તો ત્યાં બેહી ગયા છે. પણ ધીમે ધીમે શેરીના માણસો બધા નીકળી ગયા છે. પેલા 5-7 જુવાનિયા વૈધા છે. પેલા શેરીમાં જે મુખ્ય કામ કરતા હોય ને સ્વયંસેવક હારથિયા ભાઈઓ, એમાંથી એકાદ જુવાનીઓ છે એની નજર ગઈ કે અરે જો સામેવાળા ઘરમાં ઓલા માજી રહી ગયા છે, હાલો હું એને બહાર કાઢ લઉં. એ દોડતો દોડતો માજી પાસે ગયો કે માજી, તમને આ ભૂંગરા સંભળાતા નથી? ગામ ડૂબી જવાનું છે, મારો હાથ પકડો, હું તમને ગામની બહાર કાઢ દઉં. માજી એકના 2 ના થાય કે નહીં, તારા ભેગી ના આવું. મને તો મારો કાનો તેડવા આવે તો હું કાના ભેગી આવું, તારા ભેગી નહીં.
પેલા જુવાનિયાએ કીધું છે કે માડી એવી જીદ ન કર, આ બધું ડૂબી જવાનું છે. તો માજી ના પડે કે નહીં કાના ભેગી. પેલા જુવાનિયાએ કીધું છે કે માડી મારું નામ કાનજી જ છે અને મારી બા મને કાનો કાનો કહીને જ બોલાવે છે. તો માજીએ કીધું છે કે નહીં તારા ભેગી નહીં, પેલો જે સંસાર સાગર પાર કરાવવા વાળો હોય ને ઈ કાના ભેગી આવું, તારા ભેગી નહીં. પેલો જુવાનીઓ કંટાળીને ચાલ્યો ગયો છે. પછી તો વરસાદના પાણી ધીમે ધીમે એટલા બધા આમ અંદર આવી ગયા, ગામમાં આવી ગયા, શેરીમાં આવી ગયા, માજીના અંદર ઓરડા સુધી આવી ગયા છે. પણ માજી એ પાછા એવા કે ઠાકોરજીને જાપીજીમાં કર્યા બંધ અને જાપીજી લઈ અને બીજા માળે ચડી ગયા. એ તો રવેશમાં ઉભા રહી ગયા. આમ નીચે જોવે પાણીની આખી નદી ભરાણી છે. હવે કોઈ ચાલીને આવી ન હક, પગપાળા ન ચાલી શકે. પછી તો ઓલા બચાવ કાર્યના માણસો એ હોડી લઈ નૌકા લઈ અને બધે ફરવા નીકળ્યા કે કદાચ કોઈ ડૂબતું હોય ને તો આપણે બચાવી લે. એક નૌકાવાળાને નજર પડી કે જો પેલા માળી છે ને એ રવેશમાં ઉભા છે, એ ભૂલાઈ ગયા લાગે છે, ચાલો આપણે એને ઝડપથી બચાવી લઈએ. એને પોતાની નૌકા છે એ માળીની સામે ઊભી રાખી. માળી તમે કદાચ રહી ગયા લાગો છો, ગભરાતા નહીં, આ નૌકામાં બેસી જાઓ, હું તમને બહાર કાઢ દઉં. તો એ માળી જવાબ ન દી. પેલા એ 2-4 વાર કીધું બેહી જાઉં ને. માળીએ કીધું છે કે નહીં તારા ભેગી ના આવો, મને તો મારો લાલો તેડવા આવે ને જાપીજીમાં છે તો આવો, લાલા ભેગી આવો, તારા ભેગી નહીં. પેલા એ કીધું છે કે માળી મારું નામ લાલજી જ છે, મારું આખું નામ લાલજી વેલજી. તો માળી ના પડે કે નહીં તારા ભેગી નહીં, મને તો આ ઉપરવાળો આવે ને તો ઉપરવાળા ભેગી આવીશ, તારા ભેગી નહીં આવું, ચાલ ભાગ. પેલો નૌકા લઈને એ ચાલ્યો ગયો. પછી તો વરસાદના પાણી એટલા બધા ગામમાં આવી ગયા કે બીજો માળી ડૂબવા લાગ્યો. પણ માજી એવા માથાના કે ધીમે ધીમે આમ પારી ઉપરથી ખોયડે ચડ્યા, નહીં તો ખોયડે જઈને બેહી ગયા. પછી તો આમ પાણી એટલું બધું આવી ગયું કે હવે હોડીએ હાલે નહીં, એટલો પ્રવાહ અંદર. પછી તો પેલા લશ્કર ને સેનાના માણસો આમ હેલિકોપ્ટર લઈને નીકળ્યા કે નિરીક્ષણ તો કરીએ કે ગામની હાલત શું છે. એક મિલિટરી વાળા માણસોનું હેલિકોપ્ટર માજીના મકાન ઉપરથી નીકળ્યું. એને માજીને ખોયડે જોયા છે. એને નવાઈ લાગી કરે આ પૂરમાં કોઈ નથી બચ્યું, જો એક માજી હજી બચી ગયા છે. એને પોતાનું હેલિકોપ્ટર આમ બરાબર નીચે ઊભું રાખ્યું છે, માજીથી થોડે ઊભું રાખ્યું. પેલી લાકડાની દોરીની સીડી આવે ને આમ નીચે ફેંકી. હવે લશ્કરનો માણસ કોઈ યુપી બિહાર બાજુનો હશે, એને માજીને પેલા લાઉડ સ્પીકરમાં હિન્દીમાં કીધું, माड़ी लगता है कि आप छूट गई हो, एक काम करो इस सीढ़ी को पकड़ लो, हम तुम्हें ऊपर खींच लेंगे. पण माजी नो तोबलो पाछो एवो, एने सामे हिंदी में जवाब दीधो, हम तुम्हारे साथ नहीं आवेगा, हमेरे को हमेरे लाला लेने आवेगा तो ही आवेगा, नहीं तो घेर जावेगा. पेलो लश्कर नो आर्मी नो माणस एने आ कई बावा हिंदी खबर न पड़ी. ई तो आम 2-4 चक्कर मारी पछी निकली गयो. पछी तो धीमे धीमे वरसाद बंद थयो, सूर्यनारायण ना दर्शन थया, पाणी धीमे धीमे गाम मांथी बहार निकळ्યું. गामना माणसो हिम्मत करी पाछा गाममां आव्या, શેરીમાં આવ્યા અને ધીમે ધીમે છે બધા પોતપોતાના ઘરમાં જવા ગયા છે. પેલા જુવાનિયાઓને માજી દેખાણા છે, અરે જો ઓલા માજી હજી ખોયડે બેઠા છે, હજી એમને એમ છે, હાલો હાલો એને નીચે તો ઉતારીએ. 5-6 જણાએ ભેગા થઈને બાવડું પકડીને ધીમે ધીમે માજીને નીચે ઉતાર્યા. એના ઘરમાં જે કંઈ કાદવ કીચડ બાજેલા હતા એ બધા કાઢી દીધા. અને જીવન છે એ પાછું પેલાની જેમ પૂર્વવત ચાલુ થઈ ગયું છે. જીવન તો પાછું ચાલુ થઈ ગયું, પણ માજીને ઠાકોરજી ઉપર ગુસ્સો એવો આવ્યો, એ ખીજ એવી ચડી કે ઠાકોરજીની સેવા કરે ને તોય મોઢું ચડાવીને કરે, ઠાકોરજીને સ્નાન કરાવે ને તોય આમ એવું ઘસી ઘસીને સ્નાન કરાવે કે ઠાકોરજીની ભરોડ ઉઠી જાય આખી. ભોગ ધરાવે ને તોય ભોગની વાટકી આમ ધબ દઈને પછાડે.
અંદર જે કંઈ હોય ને એ બધું બહાર નીકળી જાય. 2-4 દિવસ તો આ બધું ચાલ્યું છે. પછી ઠાકોરજીથી રહેવાનું નહીં. અને શરમ છોડીને માજીને કહી દીધું, માડી તારે તારો આ તોબલો કેદી ઉતારવો છે? પેલા તો કેટલા ભાવથી તું મારી સાથે વાતો કરતી, કેટલા ભાવથી મારી સાથે સેવા કરતી. હવે તો હારું દાંત કાઢવાનું બંધ કરી દીધું છે. હવે તો પ્રેમથી મને બોલાવતી નથી, મારી જોડે વાતોય નથી કરતી. ત્યારે માજીને ગુસ્સો આવ્યો છે કે વાહ રે વાહ, હવે તું કાલો કાલો થવા આવ્યો એમ. જે દિવસે તને બોલાવતી હતી ત્યારે તો દેખાણો નહીં, અને હવે કાલો કાલો થાસ, તેથી કેમ ના આવ્યો? ભગવાને જવાબ આપ્યો છે કે માડી એમ ન કહેતી હો કે હું તને લેવા માટે ના આવ્યો. અરે હું તને એકવાર નહીં, હું તને 3 વાર લેવા આવ્યો. તે શું કીધું તું? કે મને મારો કાનો તેડવા આવે તો આવું. ભગવાન કે પહેલી વાર શેરીનો છોકરો બનીને આવ્યો હતો. મેં તને કીધું તું કે મારું નામ કાનજી છે, તું મને ઓળખી ન શકી. તે શું કીધું? પેલો સંસાર સાગર પાર કરાવવા વાળો આવે તો. ભગવાન કે બીજી વાર હોડી લઈને આવ્યો હતો ને, કે હાલ બેહી જા પાર કરાવી દઉં. તે શું કીધું? કે મારો લાલો આવે તો. પરમાત્માએ કીધું છે ત્યારેય કીધું તું કે મારું નામ લાલજી વેલજી છે, ઓળખી લે, તું મને ઓળખી ન શકે. તે શું કીધું? પેલો ઉપરવાળો આવે તો હું આવું. ભગવાન કે ત્રીજી વાર તો હેલિકોપ્ટર લઈને આવવું પડ્યું, તાત્કાલિક લાયસન્સ લેવું પડ્યું. હેલિકોપ્ટર લઈને આવ્યો, પણ તોય તું મને ઓળખી ન શકી ને માં. હું તો તને એકવાર નહીં 3 વાર તેડવા આવ્યો, પણ તું મને ઓળખી ન શક તો માં વાંક મારો નહીં, વાંક તારો કહેવાયો. હું તો 3 વાર આવ્યો હતો. તો વિચાર તો કરો, ઈશ્વરને બોલાવવા બહુ સહેલા છે, પણ એ જ ઈશ્વર જ્યારે નજરની સામે આવીને ઊભા રહી જાય છે ને, ત્યારે આપણે એને ઓળખી નથી શકતા. બોલાવવા સહેલા છો, ઓળખવા બહુ કઠિન છે. આપણે ત્યાં રસખાનજી થઈ ગયા ને, ભક્તોમાં રસખાનજી થઈ ગયા. રસખાનજી તો ઠાકોરજીના સુંદર સુંદર પદ ગાતા, અને એમાં અમુક પદ ગાતા, એમાં એકનાથ ને નામદેવ ને એ બધા પણ આવ્યું છે. એકનાથ ને નામદેવ ને એના ચરિત્રો સાંભળો. રોજ બપોરે ઠાકોરજીની સામે ભોગની જગ્યાએ થાળ ધરતા. ઘરે જે રસોઈ બનાવી હોય, દાળ ભાત શાક રોટલી, એ થાળ ઠાકોરજીને ધરતા એકનાથ નામદેવ. હવે એક દિવસની કથા, એ રોટલીમાં ઘી ચોપડતા ભૂલી ગયા. પછી અચાનક નજર ગઈ કે અરે રોટલીમાં હારું ઘી ચોપડવાનું ભૂલાઈ ગયું છે. પરમાત્માને કીધું છે કે પ્રભુ હમણાં આરોગતા નહીં, હું હમણાં રસોડામાંથી ઘીની ટબુડી લઈ આવું છું અને જરા ઘી ચોપડી દઉં. એ અંદર રસોડામાં ઘીની ટબુડી લેવા ગયા. પછવાડેથી કોઈ કૂતરાનું બચ્ચું આવ્યું, એ આ થાળીમાંથી રોટલી લઈ અને ભાગી ગયું છે. આ વૈષ્ણવ હાથમાં ટબુડી લઈ અને રસોડામાંથી બહાર નીકળ્યા, અને રીતસર કૂતરાના બચ્ચાની પછવાડે ટબુડી અને ચમચી લઈને દોડ્યા હતા. ઉભા રહ્યો મહારાજ, હજી રોટલી ચોપડવાની બાકી છે. કદાચ કોરી રોટલી તમને નહીં ભાવે, ઘી તો ચોપડવા દ્યો. એ રીતસર પછવાડે દોડ્યા. જેને ઘટઘટમાં ઈશ્વરના દર્શન કર્યા હતા. ઈશ્વર બોલાવો સહેલો છે, પણ ક્યાં સ્વરૂપે તમારી સામે તમારા ઘરે આવીને ઉભો રહી ગયો હોય, તમે એને ઓળખી નથી શકતા. અને ઓળખી લ્યો તો બેડો પાર ન થઈ જાય. એક વસ્તુ યાદ રાખજો, દરેક મનુષ્યના જીવનમાં ઈશ્વર 2 વાર એની સામે આવે છે. 1 વાર નહીં હો, 2 વાર. આખા જીવનમાં ઈશ્વર રીતસર તમારી સામે આવીને ઉભો રહી જશે. 2 વાર ઉભો રહી જશે. એમ નહીં કે પસાર થશે, તમારી સામે આવીને ઉભો રહી જશે. પણ આપણી લાચારી છે કે આપણે એને ક્યારેય નથી ઓળખી શકતા. ઈશ્વર ક્યારેક યુનિફોર્મ અને દફતર પહેરીને આવી શકે, ક્યારેક ઘરની વહુ તરીકે આવી શકે,
ક્યારેક ઘરના ડોશીમાં બનીને આવી શકે, અને ક્યારેક કોઈ અજાણી વ્યક્તિ બનીને આવી શકે. ઈશ્વર છે ભાઈ, એને મન પડે એ સ્વરૂપે આવે. આજ પરમાત્માએ જ્યારે ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપ્યા, ગર્ગાચાર્યજીએ હાથ જોડી દીધા હશે, પ્રભુ હું આપને ઓળખી ન શક્યો, આજે આપના સ્વરૂપમાં મોહ પામી ગયો. પ્રભુ હવે એટલી કૃપા મારા ઉપર કરો કે આપ થોડી વાર મારી ગોદમાં બિરાજો અને હું તમને મારા હાથથી કોડિયારો ગાઉં. ભગવાને કીધું છે કે મન ખોડામાં બેસવામાં વાંધો નથી, પણ તમે પાછા અભડાઈ ન જાતા હો તો, નહીતર મારી બા તમને સીધો કેટલીક વાર આપશે, 2 વાર તો આપી ચૂકીશ. ગર્ગાચાર્યજીએ પણ કીધું છે કે નહીં નહીં પ્રભુ, હવે નહીં અભડાવું. પરમાત્મા ગર્ગાચાર્યના ગોદમાં બેઠા, ગર્ગાચાર્યજી હાથથી કોડિયારો ગાવે છે. જશોદામાને થયું છે કે જોવ તો ખરા ગોર બાપાનો અવાજ કાં નથી આવતો. એ બારણાની તિરાડમાંથી જોવા ગયા તો ગર્ગાચાર્યજી હાથથી કોડિયા ખવડાવે. જશોદામાને થયું કે હું દરવાજો ખોલીને એકવાર આ ગોર બાપા સાથે ઝઘડો કરું કે મારા તમારી રીત હારી ગજબની છે. પેલા એમ કહો છો કે મારા દીકરાએ બધું અભડાવી દીધું, અને હવે એને જ ખોડામાં બેસાડીને જમાડો છું. વળી થયું ગોર બાપા છે ને જે કરતા હોય એને કરવા દો, આપણે વચમાં ક્યાંય આડું જ નથી આવું, ઈ જાણે એને કામ જાણે. ગર્ગાચાર્યજી ત્યાંથી પરમાત્માના દર્શન કરીને આવ્યા અને સીધા વસુદેવજી પાસે આવી અને વસુદેવજીના પગમાં દંડવત પ્રણામ કર્યા છે. વસુદેવજીને સંકોચ થયો છે કે અરે મહારાજ, હું તમારું યજમાન છું, તમે મારા ગુરુ છો, અમારે તમને પગે લાગવાનું હોય, તમારે અમને ન લાગવાનું હોય, મને કાં પગે લાગો? પણ ગર્ગાચાર્યજીએ જવાબ બહુ સરસ આપ્યો છે કે વસુદેવ, હું તો માત્ર તમારો કુલગુરુ હતો, પણ તમે આજથી મારા સદગુરુ થઈ ગયા. તમે જો મને વ્રજમાં ન મોકલ્યો હોત ને તો ક્યારેય પરમાત્માના ચતુર્ભુજ સ્વરૂપના દર્શન એ હું કરી શકત, ક્યારેય ઈશ્વરનું સામીપ્ય, એ કૃપા મારા ઉપર ઉતરત. આજથી તમે મારા સદગુરુ બની ગયા. અને ગર્ગાચાર્યજી એવા વિદ્વાન બ્રાહ્મણના મુખેથી પરમાત્મા અને બળરામજીનું નામ પડવામાં આવ્યું છે. આ નામકરણની કથા છે. અહીંયા આપણે કથામાં વિશ્રામ લઈએ, બરાબર નામકરણની કથા ઉપર કથામાં વિશ્રામ લઈએ. આમે ઘરે કોઈ પ્રસંગ હોય ને, બાળકનું નામ પાડવાનું હોય ને, તો પછી બપોરે બધાના પેટમાં ભૂખ લાગી હોય ને જમવાનું કરવાનું હોય. આપણે ત્યાં આપણા ઠાકોરજીનું આજે નામ પાડવામાં આવ્યું છે. બપોરનો સમય પણ થઈ ગયો છે. અહીંયા આપણે કથામાં વિશ્રામ લઈએ. બપોર પછીના કથા પ્રસંગમાં પરમાત્માના માખણ ચોરીની લીલાથી કથાનો પ્રારંભ કરશે. માખણ ચોરીની લીલા, પ્રભાવતીની કથા, પરમાત્માની ગોવર્ધન લીલા, એ બધી લીલા, દામોદર લીલા, એ બપોર પછીના કથા પ્રસંગમાં અનુસરશે. અહીંયા આપણે કથામાં વિશ્રામ લઈએ. શ્રી ગોવર્ધનનાથ કી, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી દ્વારિકાધીશ કી, શ્રી ભાગવત ભગવાન કી.